ડભોઈ દસાલાલ જ્ઞાતિ સમસ્ત વડોદરાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ડભોઈ દસાલાલ ભવન આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે જ્ઞાતિગૃહના પ્રમુખ દ્વારકેશભાઈ શાહના સાનિધ્યમાં જ્ઞાતિગૃહની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં મંત્રી શ્રી બકુલભાઈ પરીખ દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। જ્ઞાતિ સમસ્ત ગૃહ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંગે સુરેશ શિરોલાવાળા, ઉત્પન્નભાઈ આર શાહ, શૈક્ષણિક, આરોગ્ય, વિધવા સહાય, અન્ન સહાય, વિરામય સહાય, ક્રિટિકલ સ્કીમ વગેરે પ્રવૃત્તિઓને ચિતાર રજૂ કરી અને જ્ઞાતિજનો લાભ લેવા આહવાન કર્યું હતું। માદન ઓડિટર તરીકેની વરણીની જાહેરાત અંબુભાઈ એચ શાહ, છોટા ઉદેપુર વાલા દ્વારા એન પરીખ નિમણૂક યુવા શ્યામ સમીરભાઈ પરીખની જાહેરાત કરવામાં આવી। જ્ઞાતિગૃહમાં દાન આપનાર દાતાઓનું પણ બુકે દ્વારા શોલ મુવમેન્ટ દ્વારા વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્ઞાતિગૃહ સમાજના પ્રમુખ, મંત્રીઓ, કારોબારી સભ્યો, માજી પ્રમુખ, મીડિયા કમિટીના આગેવાનો વગેરે ઉપસ્થિત રહી વાર્ષિક સાધારણ સભામાં વિચારોની આપલે કરવામાં આવી હતી। વાર્ષિક સાધારણ સભા આજરોજ પાણીગેટ દસાલાલ ભવન ખાતે યોજાયેલ હતી, જેમાં બહારગામથી વડોદરાની આજુબાજુના ગામડાના પ્રતિનિધિઓ તથા વડોદરાના લોકલ સભ્યો હાજર રહેલ હતા અને વિસ્તૃત એજન્ડા મુજબ ચર્ચા કરવામાં આવી અને જે ભવનની એટલે સમાજ જ્ઞાતિ તરફથી જે વિવિધ સ્કીમો ચાલે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ગામડાના પ્રતિનિધિઓને એક્ટિવ થઈને ત્યાંના લાભાર્થીઓ કરવા માટે નક્કી કરવામાં આવ્યું।